મિત્રો, આપણે અત્યાર સુધીમાં પરમાણુના નમૂનાનો કેવી રીતે વિકાસ થયો બરાબર છે એ વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી. શરૂઆતમાં તો કે ઈસવીસન 1900ની અંદર તો કે સૌપ્રથમ થોમ્સન નામના વૈજ્ઞાનિકે તો કે પરમાણુનો સૌપ્રથમ તો કે નમૂનો બરાબર છે તો કે રજૂ કર્યો. આ પરમાણુ નમૂનો તો કે સ્વીકાર્ય ન હતો, કારણ કે તેની અંદર જે ધન વીજભાર છે એ પરમાણુના ગોળાની સમગ્ર સપાટી ઉપર અને અંદર અને બહાર એમ બધી જ જગ્યાએ વિસ્તરેલો હતો અને ઇલેક્ટ્રોન તેમાં છૂટા છવાયા હતા બરાબર છે. ત્યારબાદ થોમ્સનના પરમાણુ નમૂનાને સુધારવા માટે તેના જ તો કે ભૂતકાળના વિદ્યાર્થી એવા રુધરફોર્ડે પોતાના તો કે 2 પીએચડી કરતા વિદ્યાર્થીઓની મદદથી તો કે આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો. પેલા ગોલ્ડ ફોઇલ ઉપર આલ્ફા કણનો મારો ચલાવ્યો અને એના પરથી એને પરમાણુનો કેન્દ્રીય નમૂનો રજૂ કર્યો. ત્યારબાદ તો કે આપણે જોયું કે રુધરફોર્ડે જે પરમાણુનો કેન્દ્રીય નમૂનો રજૂ કર્યો કે જેની અંદર પરમાણુની અંદર એક ખૂબ જ નાના ભાગની અંદર તો કે ન્યુક્લિયસ રહેલું છે, જેનો તેને ઉલ્લેખ કર્યો હતો. એમાં પણ તો કે તે ઇલેક્ટ્રોનની સ્થિરતા સમજાવી શક્યો નહીં. આથી તો કે તેની તો કે તેના પરમાણુમાં રહેલી ક્ષતિઓને તો કે દૂર કરવા માટે તો કે નીલ્સ બોર નામના વૈજ્ઞાનિકે તો કે 3 જુદી જુદી ઘટનાઓનો અભ્યાસ કર્યો બરાબર છે. એને તો કે પ્રકાશની કણ પ્રકૃતિના અભ્યાસ પરથી તેને પોતાનું પરમાણુ મોડેલ રજૂ કર્યું. રાઈટ. હવે તો કે આપણે જોયું કે નીલ્સ બોરનો જે પરમાણુ નમૂનો છે, જેને હાઇડ્રોજન માટેનો પરમાણુ નમૂનો આપ્યો બરાબર છે, પણ એમાં પણ હાઇડ્રોજનના પરમાણુ માટે તે પરફેક્ટ હતો, પરંતુ બાકીના તત્વોના પરમાણુઓની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે હશે બરાબર છે અને ઇલેક્ટ્રોન કેવી રીતે ગતિ કરતો હશે એની સ્પષ્ટ માહિતી આપી શક્યો ન હતો. એટલે કે તેમાં પણ તો કે ક્ષતિઓ જોવા મળી. તો હવે એવો સમય આવી ગયો હતો કે હજુ પણ વધુ એવું સારું પરમાણુનું મોડેલ જો રજૂ કરવામાં આવે કે જે સર્વસ્વીકાર્ય હોય અને સંપૂર્ણપણે યોગ્ય હોય, તો આ રીતે પરમાણુનું વધુ સ્પષ્ટ અને વધુ સુવિધાવાળું, વધુ યોગ્ય રીતે સમજી શકાય તેવું પરમાણુ મોડેલ રજૂ કરવા માટે તો કે વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. આ માટે તો કે ઘણા બધા વૈજ્ઞાનિકોએ તો કે સતત તો કે મહેનત કરી હતી. તો હવે આપણે એના વિશે અભ્યાસ કરીશું. આપણે મિત્રો યાદ રાખો કે હવે જે નવું સ્વીકાર્ય મોડેલ રજૂ થાય બરાબર છે, એ મુખ્ય 2 બાબતો પર આધારિત હતું. એક છે દ્રવ્ય, જેને આપણે મેટર કહીએ, પદાર્થ કહીએ. તો આ દ્રવ્ય પણ દ્રવ્યની દ્વૈત વર્તણૂક અને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની મદદથી તો કે સર્વસ્વીકાર્ય પરમાણુનું મોડેલ રજૂ કરી શકાયું હતું. તો દ્રવ્યની દ્વૈત વર્તણૂક એટલે કે ડ્યુઅલ બિહેવિયર ઓફ મેટર શું છે બરાબર છે તે, અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત શું સમજાવે છે બરાબર છે, તો તેનો આપણે આજે અભ્યાસ કરીશું. આજના પીરિયડમાં આપણે ફક્ત ડ્યુઅલ બિહેવિયર ઓફ મેટર એટલે કે દ્રવ્યની દ્વૈત વર્તણૂક સ્વભાવ, દ્રવ્યની દ્વૈત વર્તણૂક તો કે આપણે સમજવા માટે પ્રયત્ન કરીશું. બીજો પ્રશ્ન આ રીતે પણ લખાય કે દ બ્રોગલી તરંગ લંબાઈ શું છે. તો મિત્રો અહીંયા ધ્યાન આપો. સામાન્ય રીતે આપણે હમણાં જોઈ રહ્યા કે પ્રકાશ છે, તો પહેલાના સમયની અંદર પ્રકાશને તો કે તરંગ પ્રકૃતિ તરીકે સ્વીકારવામાં આવેલો છે. પ્રકાશ એ સૂર્યમાંથી નીકળે છે અથવા કોઈ પણ જે પ્રકાશના કિરણો, પ્રકાશ છે એ તો કે કિરણ શબ્દથી આપણે ઓળખીએ છીએ. પ્રકાશ એ તરંગ પ્રકૃતિ ધરાવે છે ત્યાં માનવામાં આવતું હતું. અને ત્યારબાદ તો કે પ્રયોગો પરથી પુરવાર થયું કે પ્રકાશ એ વાસ્તવમાં એ તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે અને પોતે કણ સ્વભાવ, કણ પ્રકૃતિ પણ ધરાવે છે, જે પ્રાયોગિક રીતે પુરવાર થયું. હમણાં જ આપણે બ્લેક રેડિયેશન બરાબર છે, ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ વગેરેના દ્વારા આપણે તે સમજ્યા. તો આપણે એમ કહી શકાય કે પ્રકાશ એટલે કે એ વાસ્તવમાં વિદ્યુત ચુંબકીય વિકિરણો છે, જે તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે અને તેની સાથે સાથે કણ પ્રકૃતિ પણ ધરાવે છે. તો આના પરથી દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકને વિચાર આવ્યો કે જો તરંગ પ્રકૃતિ, આપણે જેને એમ માનતા હતા કે જે તે પ્રકાશ છે એ તરંગ પ્રકૃતિ ધરાવે છે અને ત્યારબાદ તેની કણ પ્રકૃતિ પુરવાર થઈ, તો એવું પણ ના થઈ શકે કે જે પદાર્થ કણ પ્રકૃતિ ધરાવે છે તે પણ તરંગ પ્રકૃતિ ના ધરાવતો હોય બરાબર છે. તો એને ખૂબ જ અભ્યાસ કર્યો અને એ અભ્યાસ પરથી 1924ની અંદર તો કે આ જે ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી હતો એને તો કે એવું સૂચ્યું કે જે દ્રવ્ય છે એ દ્રવ્યના કણો પણ પ્રકાશની જેમ દ્વૈત વર્તણૂક ધરાવે છે.
એટલે કે તે તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે અને કણ પ્રકૃતિ પણ ધરાવે છે. આમ દ્રવ્ય પણ પ્રકાશની જેમ તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ ધરાવે છે. તો એને વિચાર આવ્યો કે જો દ્રવ્યના કણો એટલે કે પાર્ટિકલ્સ જો તરંગ જે દળ ધરાવે છે અને સાથે સાથે તે તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે, તો તેની તરંગ પ્રકૃતિ સમજવા માટેની અગત્યની વિશિષ્ટતા છે તરંગ લંબાઈ. તો શું આ દ્રવ્યના કણોની તરંગ લંબાઈ ના હોય? તો કે હોય. તો સૌપ્રથમ વખત દ બ્રોગલીએ તો કે દ્રવ્યના પાર્ટિકલ્સની તરંગ લંબાઈ અને તેના વેગમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તો કે રજૂ કર્યું. બરાબર છે. સૂત્ર શું છે? તો કે ધ્યાન આપવું અહીંયા તો કે કણ માટે કણની જે દ્રવ્ય છે એ કણની કણ પ્રકૃતિ શું બતાવશે? દળ બતાવે છે. બરાબર છે. દળ અને તમે જ્યારે વેગને ગુણો તો વેગમાન મળે. એ તો કે કણની કણ પ્રકૃતિ દર્શાવે છે અને લેમ્ડા એ કણની તરંગ પ્રકૃતિ દર્શાવે છે. આમ તો કે દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે કણ પ્રકૃતિ અને દળ પ્રકૃતિનો સંબંધ દર્શાવતું તો કે સમીકરણ અથવા સૂત્ર તો કે મેળવ્યું. તો સૂત્ર શું છે? ધ્યાન આપો. લેમ્ડા બરાબર h અપોન p, જ્યાં h શું છે? તો કે જ્યાં h બરાબર બરાબર છે. p એટલે શું? તો કે વેગમાન. હવે વેગમાન એ વાસ્તવમાં શું છે? તો કે દ્રવ્યના દળ અને એના વેગનો તો કે ગુણાકાર છે. બરાબર છે. આમ દ બ્રોગલીએ m દળ ધરાવતા અને v વેગ ધરાવતા કણ માટે વેગમાન અને તરંગ લંબાઈ વચ્ચેનું તો કે આ સૂત્ર તારવ્યું. અહીંયા આ જે લેમ્ડા છે એ દ્રવ્યના કણોની તરંગ લંબાઈ દર્શાવે છે, માટે દ બ્રોગલીએ એને દ બ્રોગલી તરંગ લંબાઈ તો કે નામ આપ્યું. ત્યારબાદ આ જે સૂત્ર તાર્યું અને એને જે કથન કીધું કે દ્રવ્ય પણ કણ અને તરંગ પ્રકૃતિ દર્શાવે છે, એ ત્યારે સાબિત થયું ન હતું, પરંતુ ઘણા સમય પછીથી તો કે તેનું જે કથન છે એ 100% સાબિત થયું. ક્યારે? તો કે જ્યારે ઇલેક્ટ્રોન પોતે વ્યતિકરણ અને વિવર્તન જેવી ઘટનાઓ દર્શાવે છે તે જ્યારે સાબિત થયું ત્યારે તેનું કથન પુરવાર થયું કે દ્રવ્ય એ કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ એમ બંને પ્રકારના ગુણધર્મો, કણના અને તરંગના એમ બંને પ્રકારના ગુણધર્મો ધરાવે છે તે પુરવાર થયું. અને તે વખતે ઇલેક્ટ્રોન માટે જે તરંગ લંબાઈ શોધવામાં આવી તેના વેગ અને વેગમાન તેના વેગ અને દળ પરથી તો કે જે મૂલ્ય મળ્યું એ પણ આ સૂત્રને અનુસરતું હતું. મિત્રો અહીંયા જુઓ તો કે ઇલેક્ટ્રોનની વિવર્તનની ઘટના પુરવાર કરે છે કે ઇલેક્ટ્રોન કે જેને આપણે પાર્ટિકલ સ્વરૂપે સ્વીકારેલો છે તે પોતે પણ તો કે તરંગ પ્રકૃતિ ધરાવે છે, કારણ કે વિવર્તન એ તરંગની લાક્ષણિકતા દર્શાવે છે. અને ઇલેક્ટ્રોનના વિવર્તનની ઘટના પરથી જ તો કે એક સાધન તૈયાર કરવામાં આવ્યું જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ તરીકે ઓળખાય છે. મિત્રો તમે બાયોલોજીની લેબની અંદર માઇક્રોસ્કોપ જોયું છે, સૂક્ષ્મદર્શક યંત્ર જોયું છે, જેની અંદર ખૂબ નાનો જે પાર્ટ છે એને મોટો કરીને જોઈ શકાય છે. તો આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર તો કે ખૂબ જ સૂક્ષ્મ તો કે જો કોઈ ભાગ હોય તો એ સૂક્ષ્મ પદાર્થને તો કે લગભગ 15 મિલિયન એટલે કે લગભગ 150 લાખ ગણો મોટો કરી શકાય છે. ધારો કે 1 મિલીમીટર હોય તો એને 150 મિલીમીટર મોટા કદમાં જોઈ શકાય છે. આ વિવર્તનને આભારી છે. બરાબર છે. કેટલા ગણો? તો કે 15 મિલિયન અથવા 150 લાખ ગણો તો કે એને મોટું કરી શકાય છે. આમ દ બ્રોગલીએ શું કીધું? તો કે પ્રત્યેક ગતિશીલ પદાર્થ શું ધરાવે છે? તરંગ પ્રકૃતિ ધરાવે છે. પરંતુ આપણી આસપાસ તમે જુઓ, આપણે દરેક દ્રવ્યના બનેલા છે. નાના નાના પાર્ટિકલ્સ પણ તમે જુઓ એ બધા દ્રવ્ય છે. તો આ દ્રવ્યની તરંગ ઘટના, આ દ્રવ્યનો તરંગ સ્વભાવ, તરંગ પ્રકૃતિ આપણે અહેસાસ કરી શકતા નથી, એને મહેસૂસ કરી શકતા નથી. પરંતુ ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે અથવા એવા જે સબ એટોમિક પાર્ટિકલ છે અથવા જે અત્યંત સૂક્ષ્મ કણો છે તેની તો કે તરંગ પ્રકૃતિ જાણી શકાય છે. આવું શા માટે થાય છે? બરાબર છે. તે સમજવા માટે આપણે એક ઉદાહરણનો અભ્યાસ કરીશું. આપણે તમારી એક્ઝામ માટે અગત્યનો મુદ્દો છે. બરાબર છે. ખાસ કરીને JEE નીટ માટે તો કે આ સમજવા પ્રયત્ન કરજો. અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈને એને સમજવા પ્રયત્ન કરીશું. ત્યારે ધારો કે ઇમેજિન કરો કે એક ઇલેક્ટ્રોન છે કે જે 10⁶ મીટર પ્રતિ સેકન્ડની ગતિથી તે પોતે ઘૂમ્યા કરે છે. અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ સમજવા માટે. આ બાજુ આપણે લઈએ ઇલેક્ટ્રોન
કે જે અત્યંત સૂક્ષ્મ કણ છે. અને બીજી બાજુ લઈએ આપણે ટેનિસ બોલ, ટેનિસનો દડો લઈએ તો જસ્ટ ઇલેક્ટ્રોનનું દળ આપણે ભણી ગયા શું છે તો કે 9.1394. આપણે આખું જરૂર નથી, જસ્ટ બે ડિજિટ લઈએ. 9.1 × 10⁻31 કિલોગ્રામ છે. ધ્યાન આપો. તેની ધારો કે વેલોસિટી એટલે કે એની જે ઝડપ છે એ સપોઝ માની લો કે 3 ગુણ્યા સપોઝ 10⁶ છે. થોડું ઈઝી રાખીએ. 10⁶ મીટર પ્રતિ સેકન્ડ છે. પ્લાન્ક કોન્સ્ટન્ટ h કેટલો છે તો કે 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. બરાબર છે. તે જ રીતે ટેનિસ દડા માટે આપણે ઇમેજિન કરો કે 100 ગ્રામનો દડો છે. બરાબર છે. તો 100 ગ્રામનો દડો છે એટલે 0.1 કિલોગ્રામ દળ ધરાવતો ટેનિસનો બોલ છે. ધારો કે એની વેલોસિટી છે એ ઇમેજિન કરો કે 10 કે 20 મીટર પ્રતિ સેકન્ડ છે. ઇમેજિન કરો ને 10 જ રાખો, ચલો 20 રાખો. 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે એ દડાને ફેંકેલો છે. અને તે પ્લાન્ક કોન્સ્ટન્ટ તો એનો જ આવશે 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. હમણાં આપણે દ બ્રોગલીની તરંગ લંબાઈ શોધવા માટેનું સૂત્ર ભણી ગયા. સૂત્ર શું છે તો કે લેમ્બડા બરાબર h/p. પીની જગ્યાએ શું લખાય? વેગમાની જગ્યાએ લખાય m × v. અહીંયા પણ લઈએ આપણે લેમ્બડા બરાબર h/m × v. h નું મૂલ્ય કેટલું છે તો કે 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. છેદમાં તો કે દ્રવ્યમાન તો કે 9.1 × 10⁻31 કિલોગ્રામ ગુણ્યા વેગ 10⁶ મીટર પર સેકન્ડ. તે જ પ્રકારે અહીંયા પણ 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. છેદમાં તો કે 20 મીટર પર સેકન્ડ, 20 મીટર પર સેકન્ડ અથવા સેકન્ડ મિનિટ લખશો તો પણ ચાલશે. અને એની વેલોસિટી કેટલી છે અરે માસ કેટલું છે તો કે 0.1. અહીંયા બંને તરફ કિલોગ્રામ છે એટલે કોઈ વાંધો નહીં, આપણે સરખામણી કરવાની છે. રાઈટ. હવે એનું સિમ્પ્લિફિકેશન કરીએ તો સામાન્ય રીતે એનું સિમ્પ્લિફિકેશન કરતા લગભગ આનું મૂલ્ય આવશે 728 તો કે નેનોમીટર આવશે. સિમ્પ્લિફાય તમે જાતે કરજો ઘરે. 728 નેનોમીટર આવશે. અને અહીંયા તમે જુઓ તો 20 × 0.1 છે. 0.1 નો અર્થ શું થયો? 1/10 તો 0 0 કેન્સલ, બે વડે ભાગી નાખો તો 3.313 ગુણ્યા 10⁻34 ઘાત. હવે તમે જો અહીંયા તમે એકમ જ્યારે તમને એકમ ખરેખર કિલોગ્રામ છે, અહીંયા કિલોગ્રામ કેમ ના લખ્યું? તો અહીંયા જૂલને આપણે સેટ કરવાનું છે. સાથે તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ બેનો રિલેશન છે માટે તમે સીધું સૂત્ર પરથી તમે યુનિટ નહીં મેળવી શકો. તો આપણે સીધું લેમ્બડા માટે આપણે નેનોમીટર લઈ લઈશું. એ એટલે કે મીટરમાં કન્વર્ટ કરીશું. -9 મીટર આવશે જેને આપણે નેનોમીટરમાં કન્વર્ટ કરેલું છે. અથવા તમે આમ પણ લખી શકો છો 10⁻9 મીટર અને અહીંયા 10⁻34 મીટર આવે છે. તો ઇમેજિન કરો મિત્રો, અહીંયા જે તરંગ હવે જો આ ઇલેક્ટ્રોન છે કેવો પદાર્થ છે તો કે ઇલેક્ટ્રોન એ માઇક્રોસ્કોપિક છે, સૂક્ષ્મ કણ છે. અને ટેનિસનો દડો કેવો છે? મેક્રોસ્કોપિક એટલે કે સ્થૂળ પદાર્થ છે, મેક્રોસ્કોપિક પદાર્થ છે. અને એની તરંગ લંબાઈ જુઓ, એની તરંગ લંબાઈ કેટલી છે? 10⁻34 મીટર છે. જ્યારે 10⁻9 મીટર છે. એટલે કે ટેનિસ દડો જે મેક્રોસ્કોપિક એટલે કે સ્થૂળદર્શી છે, સ્થૂળદર્શી પદાર્થ છે. બરાબર છે. જ્યારે સૂક્ષ્મદર્શી પદાર્થ છે. આમ સૂક્ષ્મદર્શી જ્યારે પદાર્થ હશે, સૂક્ષ્મદર્શી પદાર્થ જ્યારે હશે ત્યારે તો કે એની જે તરંગ લંબાઈ મળે છે બરાબર છે એ તો કે નોંધી શકાય તેવી છે અને તેને મહેસૂસ કરી શકાય છે. જ્યારે સ્થૂળ પદાર્થની તો કે તરંગ લંબાઈ એટલી સૂક્ષ્મ હોય છે કે જેને આપણે અહેસાસ કરી શકતા નથી. બરાબર છે કે પદાર્થ જે તે પદાર્થ તરંગ સ્વરૂપે આપણે એને અનુભવી શકતા નથી. આમ આપણે સ્ટેટમેન્ટ લખીએ કે આમ સ્થૂળ પદાર્થ ની તરંગ લંબાઈ અતિ સૂક્ષ્મ હોવાથી તેની તરંગ પ્રકૃતિ અનુભવી શકાતી નથી.
અનુભવી શકાતી નથી. મિત્રો આપણે હવે દ બ્રોગલીના જે સૂત્ર આપણે ભણી ગયા h લેમ્ડા બરાબર h અપોન p અથવા h અપોન mv સૂત્ર પર આધારિત તમારી એનસીઈઆરટી ની ટેક્સ્ટબુકમાં પેજ નંબર 46 અને 47 પરના જે ન્યુમેરિકલ્સ આપેલા છે તેનો આપણે સ્ટડી કરીએ. પહેલો એક્ઝામ્પલ છે એ તો આપણે હમણાં જોઈ જ લીધો, ઉદાહરણ સ્વરૂપે દ બ્રોગલીના નિયમની સમજૂતીમાં આપણે જોઈ લીધો. એના પછીના જે બે પ્રશ્નો છે એ બે પ્રશ્નો મેં ઉલટસુલટ કરેલા છે, બરાબર છે. એટલે કે જે 13મા નંબરનો ક્વેશ્ચન છે નીચે છે અને જે 14મા નંબરનો ક્વેશ્ચન છે ઉપર લખેલો છે, બરાબર છે. કારણ કે આ સહેલો છે, સહેલાથી અઘરા તરફ જવાય, અઘરાથી સહેલા તરફ નહીં. કેમ? અઘરામાં જ ગભરાઈ જવાય. એટલે સહેલા પ્રશ્નનો સહેલા દાખલાનો પહેલા અભ્યાસ કરીએ. તો અહીંયા શું કીધું જોવાનું, 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ શોધવાનું છે મિત્રો. તો ફોટોન એ વાસ્તવમાં શું છે? કણ છે. ફોટોન એ કણ છે, વિદ્યુત ચુંબકીય વિકિરણમાં રહેલ. પણ તમે તેની પણ પ્રકૃતિ તો તેની પણ આપણે એ તો પોતે તરંગ પ્રકૃતિ ધરાવે જ છે ફોટોન, બરાબર છે. પ્રકાશ એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ ફોટોન એ પોતે તરંગ પ્રકૃતિ ધરાવે છે, માટે એની પણ આપણે દ બ્રોગલી તરંગ લંબાઈ શોધી શકીએ છીએ, જે તમને આપેલી છે, બરાબર. તમારે એ ફોટોનનું દળ શોધવાનું છે. તો ધ્યાન આપો, એ તમને જે માહિતી આપી છે એનો આપણે ઉપયોગ કરીએ. તો અહીંયા તમને લેમ્ડા આપી દીધેલ છે. કેટલું છે? 3.6 એંગસ્ટ્રોમ, બરાબર. તો 3.6 એંગસ્ટ્રોમ છે, મારે શું કરવું પડે? તો કે એને મીટરમાં ફેરવવું પડે. તો આપણે જાણીએ છીએ કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર થાય. બીજી કોઈ માહિતી તમને આપેલી નથી. તો પ્લાન્ક કોન્સ્ટન્ટનું મૂલ્ય કેટલું છે? તો કે 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. હવે આપણે એની પરથી આપણે સૂત્ર મૂકીએ. દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા બરાબર h અપોન p, પણ p ની જગ્યાએ આપણે ડાયરેક્ટ જ એનું ડાયરેક્ટ જ સૂત્ર મૂકી દઈએ. p નું સૂત્ર મૂકીએ. શું છે? વેગવાન બરાબર દળ ગુણ્યા તો કે વેગ. હવે આપણે એની અંદર કિંમતો મૂકીએ. હવે અહીંયા મારે શું કરવું છે? દળ શોધવું છે. તો હું એને સૂત્ર કરતા કરી દઉં. તો માસ ઓફ ફોટોન ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા અપોન માસ ઓફ ફોટોન h અપોન લેમ્ડા v થશે. h અપોન લેમ્ડા v કિંમતો મૂકીએ તો 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ છેદમાં તરંગ લંબાઈ લેમ્ડા આપણને આપેલી છે 3.6 ગુણ્યા 10⁻10 મીટર ગુણ્યા એની વેલોસિટી. હવે ધ્યાન આપો મિત્રો, અહીંયા જે વેલોસિટી છે કોની છે? ફોટોનની વેલોસિટીની વાત કરે છે. તો ફોટોન એ પ્રકાશ છે, તો પ્રકાશની વેલોસિટી, પ્રકાશનો વેગ કેટલો છે? 3 × 10⁸. તો આપણે અહીંયા લખી શકીએ v ની જગ્યાએ શું લખીશું? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો મિત્રો આપણે કામ કરીએ, આની સમજૂતી લખી દઈએ ગાડી, બરાબર છે. તો હું અત્યારે આને કાઢી નાખું છું. અહીંયા લખીએ આપણે કે મ્યુ બરાબર, એટલે સોરી v છે આપણી પાસે, વેગ વેલોસિટી છે, આવૃત્તિ નો v વેલોસિટી વેગ બરાબર તો કે ફોટોનનો વેગ એટલે શું? ફોટોનનો વેગ. પણ ફોટોન એ પ્રકાશનો જ કણ છે, એટલે એના માટે શું લખાય? પ્રકાશનો વેગ લખાય એની જગ્યાએ. તો પ્રકાશનો વેગ એટલે પ્રકાશની ગતિ માટે સૂત્ર શું છે? મૂલ્ય શું છે? તો કે 3 × 10⁸ મીટર પર સેકન્ડ, બરાબર છે. હવે એનું સિમ્પ્લિફિકેશન કરીએ. તો હવે સિમ્પ્લિફિકેશન તમે ઘરે કરી લેજો, બરાબર છે. તો અહીંયા એનું મૂલ્ય આવે છે 6.135 6.135 ઇન્ટુ 10⁻, બુકમાં -29 કિલોગ્રામ આપ્યું છે, જે ખોટું છે. તમે સિમ્પ્લિફિકેશન કરશો તો 10⁻ લગભગ 31 અથવા 33 તમને જોવા મળશે. 33 થશે. તમે જુઓ અહીંયા કશું કટ નથી થતું. જો અહીંયા મીટર ઇન્ટુ મીટર થાય છે, સેકન્ડ ઉપર સેકન્ડ સ્ક્વેર થાય છે, જૂલ થાય છે, બરાબર છે. પણ તમે જો જૂલની વેલ્યુ તમે મૂકી દો તો તમે એમ કરી શકો,
અહીંયા જે જૂલ છે, હવે એવું યાદ રાખો ને કે કણ પ્રકૃતિ ને દળ પ્રકૃતિ હોય ને તો તમારે સીધું જ લખી દેવાનું. અહીંયા શું છે, માસ છે, અહીંયા કિલોગ્રામ સીધું લખી દેવાનું. બાકી થાય કેવી રીતે, તો કે જૂલ એટલે શું થયું, વર્ક થયું. જૂલ એક કાર્યનો એકમ છે, પણ કાર્ય બરાબર શું છે, તો કે W બરાબર F ઇન્ટુ D થાય. F એટલે M ઇન્ટુ A થાય ઇન્ટુ D થાય. M એટલે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર અને D એટલે મીટર થાય. તો તમે એને સિમ્પ્લિફાઈ કરશો તો તમને સીધું જ કિલોગ્રામ મળશે, બાકીનું કટ થઈ જશે. બરાબર છે. પણ સીધે સીધું યાદ રાખો કે માસ એટલે સીધું કિલોગ્રામ મૂકી દો તો પણ ચાલે. અહીંયા એક કણ પ્રકૃતિનો એકમ છે અને એક દળ પ્રકૃતિનો એકમ છે, એટલે સીધે સીધું તમને જવાબ નહીં મળે. તમારે એકમને મોડિફાઈ કરવા પડશે તો તમને સીધે સીધો આન્સર નહીં મળે, પણ મોડિફાઈડ કરશો ત્યારે આન્સર મળશે. અથવા સીધું આન્સર લખી યુનિટ લખશો તો પણ ચાલશે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ઇલેક્ટ્રોનનું દળ તમને આપેલું છે, તેની ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી તમને આપેલી છે અને તમારે તરંગ લંબાઈ શોધવાની છે. તો ધ્યાન આપો, અહીંયા આપણે જસ્ટ લખી રાખીએ કે મારે શોધવું છે શું, લેમ્બડા. તો લેમ્બડા શોધવું છે કોના માટે છે, ઇલેક્ટ્રોન છે કે જે પાર્ટિકલના ફોર્મમાં જોવા મળે, આપણે સ્વીકારેલો શરૂઆતમાં. તો H/mv સૂત્રનો ઉપયોગ કરવો પડે. આ વેલોસિટી છે, હા, પેલો આવૃત્તિનું ચિહ્ન નહીં કરવાનું, વેલોસિટીનું ચિહ્ન કરવાનું, વેગનું. તો મારે અહીંયા શું કરવું પડે, તો કે વેલોસિટી મેળવવી પડે. અહીંયા h કોણ સુધી તમને મૂલ્ય ખબર છે, તમને માસ પણ આપી દીધેલું છે, પણ તમને વેલોસિટી આપેલી નથી. તો એના માટે આપણે શું કરીશું, તો કે આપણને જે કાઇનેટિક એનર્જી આપેલી છે, ગતિ ઉર્જા આપેલી છે, એના પરથી તો કે આપણે એનો તો કે v નું મૂલ્ય મેળવીએ. તો આપણે લખીએ કે ગતિ ઉર્જા અથવા ગતિજ ઉર્જા ke બરાબર હાફ mv². બરાબર છે. અહીંયા મારે શું કરવું છે, વેગને સબ્જેક્ટ કરવો પડશે, વેગને સૂત્ર કરતા કરવો પડશે. તો આ બંને આવી જતું રહેશે. તો આવશે શું, v² બરાબર 2 * ke/m. હવે આ વેગને બંને બાજુ શું કરું, તો વર્ગમૂળ લઈ લો તો સૂત્ર શું થશે કે વેલોસિટી v બરાબર √2 into kinetic energy upon mass of electron. હવે આપણે એની કિંમત મૂકીએ તો 2 ગુણ્યા કાઇનેટિક એનર્જી કેટલી છે એની 3.0, એટલે 3 ગુણ્યા 10⁻25 જૂલ છેદમાં એનું માસ છે 9.1 ગુણ્યા 10⁻31 10⁻31. તમે અહીંયા પણ એકમો લખશો તો તમને અહીંયા મીટર પર સેકન્ડ જવાબ મળી જશે. બરાબર છે. હવે આનું સિમ્પ્લિફિકેશન કરવાનું છે. તો આપણે બુકમાં સીધું જ જોઈ લઈએ. અત્યારે એનું મૂલ્ય આવશે 0.812 ગુણ્યા 10⁻3 0.812 ગુણ્યા 10⁻3 મીટર સેકન્ડ ઇનવર્સ. બરાબર છે. તો હવે શું કરીએ, આપણે એને અંદર મલ્ટીપ્લાય કરી દો તો સીધો જ આપણે જવાબ આવશે અહીંયા 812 નેનોમીટર. તમે આ લખો ના તો ચાલે, કેમ, કારણ કે આપણે તો યુઝ આનો જ કરવાનો છે. બરાબર છે. હવે શું કરીશું, આપણે વેલોસિટી મળી ગઈ, એની જે ગતિ છે એને વેગ મળી ગયો. તો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ. લેમ્બડા બરાબર h/v. તો ડાયરેક્ટ લખી દો, લેમ્બડા બરાબર h/mv. તો લેમ્બડા શોધવો છે તો શું કરવું પડે મારે એની અંદર, તો કે બાકીની કિંમતો મૂકવી પડે. પ્લાન્ક કોન્સ્ટન્ટની કિંમત કેટલી છે, તો કે 6.626 × 10⁻34 છેદમાં જૂલ ઇન્ટુ સેકન્ડ. પણ ફરી કહું છું, દળ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ છે એટલે આપણને સીધો જવાબ મળે નહીં. સારું. હવે આપણે માસ ઓફ ઇલેક્ટ્રોન જે આપણને આપ્યું છે 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ ઇન્ટુ વેલોસિટી 0.812 ગુણ્યા 10⁻3 0.812 ગુણ્યા 10⁻3. આ બધાનું સિમ્પ્લિફિકેશન કરીશું એટલે આપણને જવાબ મળશે અહીંયા સોરી અહીંયા આપણને અહીંયા આપણું મીટર પર સેકન્ડ જ રહેશે. મીટર સેકન્ડ છે ને, એટલા મીટર સેકન્ડ જ છે, નેનોમીટર નથી.
બરાબર છે. અને સિમ્પ્લિફાય અંદર ગુણી નાખ્યું એટલે આપણને મીટર પર સેકન્ડ મળી ગયો. આ મીટરમાં છે એટલે આ મીટરમાં જ રહેશે. બરાબર છે. એટલે અહીંયા આપણે 812 જ રાખવાનું છે, બીજું કશું મૂકવાનું નથી. 812, રાઈટ. આનું સિમ્પ્લિફિકેશન કરતા તમને જે જવાબ મળશે એ છે 8.9625 ગુણ્યા 10⁻⁷ મીટર. મિત્રો જાતે એક વખત કેલ્ક્યુલેટરની મદદથી તો કે ગણતરી કરીને જવાબ તે ચકાસી લેજો. બરાબર છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તો કે આ દાખલા કરવા અગત્યના છે.